નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, આજે અમે આવી ગયા છે નળેશ્વર મંદિર પાસે અને પાછળ તમે અદલવાડા ડેમ જોઈ શકો છો। કેમેરામેન તમે અદલવાડા ડેમ બતાવી દેજો। તો દોસ્તો, આ છે અદલવાડા ડેમ। તો દોસ્તો, આજે અમે આવ્યા છે દાલ પાનિયાની મોજ કરવા માટે। તો આજે અમે દેશી દાલ પાનિયા છે એ બનાવવાના છે। તો મિત્રો, અત્યારે આટલા જણ અહીંયા આવ્યા છે। આ 3 જણ છે, આગળ પણ 3 જણ છે, એ આગળ આ બાજુ ગયા છે। અને અહીંનો નજારો તમે દેખો દોસ્તો, એકદમ જબરજસ્ત છે। પવન બહુ આવે છે, કદાચ અવાજ ના આવતો હોય। અને દોસ્તો, અહીંયા છે નળેશ્વર મંદિર અને અહીંયા સામે અદલવાડા ડેમ પણ છે। અને અત્યારે સાંજનો એકદમ જબરજસ્ત નજારો છે। તો આ લોકો આગળ ચાલવા લાગ્યા છે। હવે જ્યાં લોકેશન છે ત્યાં અમે બનાવવાના છે દાલ પાનિયા, ત્યાં જઈને તમને બતાવું। તો દોસ્તો, બધું સામાન અમે બાઇક પર લઈને આવ્યા છે અને અહીંયા પણ થોડો સામાન છે। આ દેખો ગાઈસ, છાણા છે આમાં। તો હવે જઈએ છીએ આગળ। તો દોસ્તો, અહીંયાનો સીન દેખો, એકદમ જબરજસ્ત છે। એકદમ નદી કિનારે, એકદમ જંગલોની વચ્ચે, જબરજસ્ત સીન વચ્ચે અમે દાલ પાનિયા બનાવવાના છે। તો દોસ્તો, અત્યારે આંકડાના પાન તોડીએ છીએ। તો દોસ્તો, આંકડાના પાનમાં પાનિયા બનાવવાના હોય છે। આ દેખો, આવી રીતનું એનું ઝાડ હોય છે। તો દોસ્તો, ફાઇનલી અમે પહોંચી ગયા છે જ્યાં અમે દાલ પાનિયા બનાવવાના છે। અહીંનો એકદમ જબરજસ્ત માહોલ છે। આ દેખો દોસ્તો, તો પાછળનો એકદમ જબરજસ્ત સીન છે અને આ બાજુનો પણ જબરજસ્ત સીન છે। એકદમ પહાડોની વચ્ચે અમે આવ્યા છે। અહીંયા પણ દેખો। તો દોસ્તો, અત્યારે અમે કઈ જગ્યાએ બનાવવું એના માટે ડિસ્કસ કરી રહ્યા છે। लास्ट में हारो रहेला तई जरूर चलो, तो બધું સામાન લઈ લઈએ। चलो मार डाल दो मारा कोयडा ली कोन તો દોસ્તો, ફાઇનલી અમે જે જગ્યા પર દાલ પાનિયા બનાવવાના છે એ જગ્યા પર પહોંચી ગયા છે। અને અહીંયા જે વસ્તુ અમારે જોઈએ છે, આ છાણા છે, પાણી છે, પછી દાળ છે અને મસાલો, મીઠું મરચું બધું અમે લઈને આવ્યા છે। તપેલા બધું લઈને આવ્યા છે। અને આ પાન છે આંકડાના, તમને બતાવું દોસ્તો, આવી રીતના પાન છે। આમાં પાનિયા બનાવવાના છે। આગળ એની પ્રોસેસ તમને બતાવીએ છીએ। તો હવે અમે ચૂલો અને લાકડા તૈયાર કરવાના છે। તો હવે બધું લાકડા અહીંથી જોવા પડશે જંગલમાંથી। તો હવે લાકડા જોવા જશું અને ચૂલા માટે પથ્થર જોવા માટે હવે નીકળવાના છે। તો દોસ્તો, પથ્થર તો લઈ લીધા છે, હવે લાકડા લાવવાના બાકી છે। અને પછી આપણી જે દાલ પાનિયાની રેસીપી છે આખી તમને આજે બતાવવાની છે। તો વિડીયો પૂરેપૂરો જોજો, તમને બહુ જ મજા આવશે। તો દોસ્તો, અત્યારે ચૂલો તૈયાર કરી રહ્યા છે અને બીજા 2-3 જણ લાકડા લેવા માટે ગયા છે।
જો ટ્રેક્ટર ભરાયેલા તો ગાઈસ આ લોકો અહીંયા દેખો લસણ ફોલવાનું ચાલુ થઈ ગયું છે. લસણ ડુંગળી બધું કપાઈ રહ્યું છે. દોસ્તો ફાઇનલી આપણી આગ બળી ગઈ છે. આ દેખો હવે આપણી પ્રોસેસ છે દાલ પાન્યા બનાવવાની એ શરૂ થઈ જશે. લેતા આવ્યો બતાવી દે તો દોસ્તો અત્યારે દાળ ચડી રહી છે. આ દેખો ચૂલા પર. તો ગાઈસ અત્યારે છાણા લઈને આવ્યા છે ઘરેથી. આમાં પાન્યા શીખવાના છે અને અહીંયા અમારી દાળ ચડી રહી છે. અને આ ભાઈ અત્યારે લોટ બાંધી રહ્યા છે. મકાઈનો લોટ છે. બતાવી દે જરી કેવો લોટ છે. તો દોસ્તો આવો લોટ છે મકાઈનો. તો હવે લોટ બાંધશું અહીંયા. તો મિત્રો આ રીતે મસ્ત લોટ બંધાઈ રહ્યો છે અત્યારે મકાઈનો લોટ. આમાં કંઈ જ નાખ્યું નથી, ખાલી પાણી અને લોટ જ છે. પછી આના પાન્યા બનાવશું એ બી તમને બતાવીએ આગળ. અને અત્યારે એકદમ સાંજનું વાતાવરણ આવું છે. તો દોસ્તો ફાઇનલી લોટ બંધાઈ ગયો છે. હવે આના પાન્યા બનાવશું. તો દોસ્તો ફાઇનલી અમારો લોટ તૈયાર થઈ ગયો છે બાંધીને. તો દોસ્તો અત્યારે આંકડાના પાન છે એ ધોવા માટે આવ્યા છે, કેમ કે એમાં થોડું દૂધ હોય છે એ ખરાબ હોય છે. દોસ્તો ફાઇનલી પાન ધોઈ દીધા છે અને હવે ત્યાં લઈને જાઉં છું. અડધા જ ધોવાના બાકી છે, એ ધોઈને આવશે. અત્યારે કામકાજ શરૂ થઈ જાય એટલે અમે પાન ધોઈને લઈને આવી ગયો છું થોડા ઘણા.
ખાવાનું બધું બધું નાખી દઉં વિચાર ખાધી શીખી લાગે જેવો પરવન ભરવાનું એટલે અર્જુનને તો મિત્રો ફાઇનલી અમારા પાન્યા બનાવવાનું હવે શરૂ થઈ ગયું છે. અને આ બાજુ દાળ પણ હવે ચડી ગઈ છે અને હવે વઘારવાની તૈયારી કરીએ છીએ. અને તો દોસ્તો આવી રીતે પાણી તૈયાર થઈ ગયું છે અને આમાં શેકવાનું છે. પછી આગ ચાલુ જ છે, હજી છાણા છે. એવી રીતે એકથી એક પાન્યા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ભાઈએ. હવે તો દોસ્તો પાન્યા બનાવવાનું કામ ચાલુ જ છે અત્યારે અને હવે શેકવાની પણ તૈયારી કરી દીધી છે. આ દેખો આ રીતે શેકાય છે. તો દોસ્તો અત્યારે અમારા પાન્યા પણ શેકાવા લાગ્યા છે. ધીરે ધીરે જેમ જેમ બને છે એમ અત્યારે શેકતા જઈએ છીએ અને આગમાં આ રીતે પાન્યા શેકાય છે. ક્યાં સુધી શેકવાના એ તમને આગળ હું કહું છું. અને આ મેન છે આ ભાઈ જે સ્પેશિયલ પાન્યા બનાવવા માટે પ્રખ્યાત છે. તો દોસ્તો આ બાજુ હવે પાન્યા તૈયાર થાય છે અને દાળ વઘારવાની તૈયારી કરીએ છીએ. તો દોસ્તો તેલ નાખી દીધું છે દાળ વઘારવા માટે. તો દોસ્તો અહીંયા પાન્યા શેકાઈ રહ્યા છે. તો પહેલાં આપણે રાઈ ને મેથી નાખશું. જીરું પણ નાખી દીધું છે. તો હવે મરચાં નાખી દીધા છે ગાઈસ અને ડુંગળી પણ હવે નાખી દઈશું આમાં. હવે બરાબર એને શેકીશું. તો દોસ્તો આ પાન્યું તૈયાર થઈ ગયું છે એકદમ. તમે દેખી શકો છો બધા પાન બળી જાય એટલે આપણે સમજી લેવું કે આ પાન્યું બની ગયું છે. તો દોસ્તો દેખો પાન એકદમ બળી ગયું છે એટલે હવે આ તૈયાર થઈ ગયું છે પાન્યું ખાવા માટે રેડી. અને અહીંયા બીજા પાન્યા આવી રીતે બને છે. તો હવે એક પછી એક પાન્યા તૈયાર થતા જાય છે. અને અહીંયા દાળ પણ ચાલુ જ છે આપણી. તો હવે ટામેટાં નાખી રહ્યા છે દોસ્તો. તો દોસ્તો અત્યારે ધાણા જીરું પાવડર નાખી દીધો છે. તો હવે હળદર નાખી દીધી છે. એકદમ દેખો તમે હવે કલર આવી ગયો છે જબરજસ્ત. હજુ એમાં મિક્સ કરશો એટલે આનાથી પણ જબરજસ્ત કલર આવશે. તો દોસ્તો હવે આ મરચું નાખી દીધું છે. હવે ગરમ મસાલો નાખી દઈશું. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો હવે અમારી ફાઇનલી આ અડદની દાળ છે એ નાખી દઈએ છીએ. બસ હવે પાણી આમાં નાખી દઈશું. આપણા પાન્યા પણ તૈયાર થઈ ગયા છે અને બીજા અહીંયા શેકાય છે અને હવે દાળ ચડે એની રાહ જોઈ રહ્યા છે. તો દોસ્તો ફાઇનલી અમારા દાલ પાન્યા તૈયાર થવાની તૈયારી જ છે. અત્યારે એકદમ અંધારું પડવાઈ ગયું છે. તમે આસપાસ દેખી શકો છો એકદમ અંધારું જ છે અહીંયા. અને હવે ફાઇનલી થોડી વાર પછી અમારું જમવાનું પણ તૈયાર થઈ જશે. તો થોડી વાર પછી તમને બતાવીએ. હવે દાલ પાન્યા રેડી થઈ ગયા છે દોસ્તો. અત્યારે ઓલમોસ્ટ અંધારું પડી ગયું છે અને હજુ બી અમારું કામકાજ ચાલુ જ છે.
હવે થોડીક જ વાર છે. તો ફાઇનલી ધાણા નાખી દીધા છે. છેલ્લી આપણી દાળ એકદમ તૈયાર થઈ ગઈ છે. એક વખત તો દોસ્તો ફાઇનલી અમારા દાલ પાનિયા તૈયાર થઈ ગયા છે. આ દાળ પણ ચડી ગઈ છે અને પાનિયા પણ તૈયાર થઈ ગયા છે. મારી સ્ટાઈલ. તો આ છે આપણી અડદની દાળ અને આ છે આપણા પાનિયા અને જોડે છે સલાડ. તો દોસ્તો આપણા દાલ પાનિયા તૈયાર થઈ ગયા છે. તો દોસ્તો ફાઇનલી અમારા દાલ પાનિયા તૈયાર થઈ ગયા છે અને અત્યારે અહીં દેખો તો દોસ્તો અહીંયા એકદમ અંધારું થઈ ગયું છે અને શાંત વાતાવરણ થઈ ગયું છે. તો હવે અમે લોકો દાલ પાનિયા ખાશું અને બધાને પૂછ્યું કેવો ટેસ્ટ છે અને પછી હું પણ એનો ટેસ્ટ લઈશ. કેવો છે ટેસ્ટ થાય? ભાઈને કેવો ટેસ્ટ લાગ્યો? આ ભાઈને કેવો લાગ્યો છે? ખાધું તમે? ખાઈ ભાવ ટેસ્ટ કરીને બતાવો. કરીને દેખીએ હવે કેવા બન્યા છે. પણ આખા નથી ખાઈ. એ છોટું ડુંગળી તો દોસ્તો આજનો વિડીયો આટલો જ રાખીએ છીએ. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ગુડ બાય.